અમદાવાદના નાના બાર કડવા પાટીદાર સમાજમાં વિરોધ થયો। વિશ્વ ઉમિયાધામ જાસપુર રોડ પર સમાજના સભ્યો સામસામે આવી ગયા। જમીન અદલાબદલી અને હિસાબોમાં ગોટાળાના આક્ષેપ થયા છે। 150 કરોડથી વધુની જમીન મામલે વિવાદ વકર્યો। મનીષ પટેલ અને સાથી સભ્યોનો વિરોધ પ્રદર્શન। 1700માંથી માત્ર 700 સભ્યોને આમંત્રણ અપાયાનો આરોપ થઈ રહ્યો છે। બાકીના સભ્યોને પ્રવેશ ન અપાતા વિરોધ થઈ રહ્યો છે। મામલો ન વણસે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। 7 સભ્યોને સસ્પેન્ડ કરવા બેઠક યોજાઈ। જમીન વેચાણ કરી નાણાં ભેગા કરવાની મુરાદ હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। ગણેશ પટેલે તમામ આરોપોને ખોટા ગણાવ્યા। જમીનમાં કોઈ ગોટાળો થયો નથી તે વાતનો ઉલ્લેખ ગણેશ પટેલે કર્યો। ચૂંટણી પ્રક્રિયા કાયદેસર થઈ હોવાનો ગણેશ પટેલનો દાવો છે। જમીન મામલે કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવાની પણ માહિતી સામે આવી। નવી જગ્યાએ સમાજના બાળકો માટે હોસ્ટેલ બનાવવાની વાત છે ત્યારે વિરોધી સભ્યો વિકાસના કામમાં રોડા નાખતા હોવાનો પણ આરોપ થયો છે। બંને પક્ષના દાવા પ્રતિદાવાથી વિવાદ વધુ ગરમાયો છે। એ સભાસદોને હાલના પ્રમુખ મંત્રી ગણેશભાઈ અને સુમભાઈ પટેલે પરિપત્ર પાઠવેલ નથી અને માત્ર પોતાના જે મનમાનીતા 700 લોકોને પ્રવેશ પાઠવેલ છે। એટલે અને આ મિટિંગની અંદર અમારા 7 સભાસદોને સસ્પેન્ડ કરવાનો એજન્ડા છે। એટલે અમારા 900 સભાસદોને પ્રવેશ ના આપી પોતાની રીતે મનમાની કરી બહુમતી કરીને અમને સસ્પેન્ડ કરવાનો એજન્ડા છે। અને આ સસ્પેન્ડ કરી અગાઉ પણ આમણે જમીનની અદલા બદલી એ સાટા પેટાનો દસ્તાવેજ કર્યો છે જેની અંદર એક પણ રૂપિયાની લેવડ દેવડ નથી થઈ। એવા કરોડો ભ્રષ્ટાચારનો પણ અમારો કોર્ટમાં દાવો આજે પેન્ડિંગ છે। એ લોકોની તમામ વાતો પાયા વિહોણી છે। બીજું કે એ લોકોએ સરકારમાં અરજી કરી હતી કે ભાઈ આ સોસાયટીની તમામ તપાસ કરવામાં આવે તો જેની મિસ્ટર ખસિયા સાહેબ પી.બી. ખસિયા અધિકારી સરકારે નિમેલા આ જ સ્થળે મે 2026માં આવીને તપાસ કરી ગયા। તપાસ કરવાના અંતે એમને રિપોર્ટ સબમિટ કર્યો કે આની અંદર કોઈ પણ ગેરરીતિ થયેલી નથી અને 700 સભ્યોનું લિસ્ટ એની સાથે એટેચ કરીને આપેલું। એક પણ સભ્ય ખોટો બનાવેલો નથી। સોસાયટીના ધારાધોરણ નિયમો જિલ્લા રજિસ્ટ્રારના નિયમો બંધારણના નિયમો ભારત સરકારના નિયમો ધ્યાનમાં રાખી અને સંપૂર્ણ કામકાજ કરેલ છે।